આવતીકાલે ગુજરાતમાં ખરાખરીનો જંગ જામવાનો છે। આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે। 26 એપ્રિલ સવારે 7 વાગ્યાથી લઈ સાંજના 6 વાગ્યા સુધી મતદાન જોવા મળશે। ત્યારે આજે નિર્ણય પહેલાની કતલની રાત જેવો માહોલ છે। ગલીઓથી લઈ ગાદી સુધી ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે। તમામ રાજકીય પક્ષો છાનીમાની રીતે દોડધામ કરતા જોવા મળી રહ્યા છે। મતદારો શાંતિમાં કે અંદરથી ઉકળતા છે તે સવાલ ઉભો થઈ રહ્યો છે। કાલે જનતા સત્તાનું ભવિષ્ય લખવાની છે। આ પહેલા તમામ રાજકીય પક્ષો જનતાને રીઝવવાનો પણ આજ રાતે પ્રયાસ કરશે। મતદારોમાં ઉત્સાહ કે ઉદાસીનતા છે તે પણ અત્યારે ગુજરાતમાં સૌથી મોટો પ્રશ્ન બનીને ઉભો છે। કાલે લોકશાહીનો નિર્ણય થવાનો છે। આવતીકાલે લોકશાહીનો પર્વ છે, જેને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી છે। છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર પ્રચાર કર્યા છે, રેલીઓનું આયોજન કર્યું છે અને સાથે સાથે જાહેર સભાઓ પણ કરી છે। જનતાને રીઝવવા માટે કામોના દાવા પણ કર્યા છે। આગામી દિવસોમાં શું થવાનું છે તેના સપના પણ બતાવ્યા છે। આ સાથે ક્યાંક ભોજનની મિજબાની મનાવી છે તો ક્યાંક રોકડનું વિતરણ પણ થયું છે। આ વચ્ચે હવે જનતા આવતીકાલે સત્તાનું ભવિષ્ય લખવાની છે। સત્તા કોના હાથમાં જશે જનતા આવતીકાલે નક્કી કરવાની છે। આવતીકાલે સમગ્ર ગુજરાતમાં મતદાન થવાનું છે। સવારે 7 વાગ્યાથી લઈ સાંજના 6 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા છે તે યોજાશે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે આજથી જ તંત્રે તમામ જગ્યાએ ઈવીએમ મશીન પહોંચાડી દીધા છે। સ્ટાફને તૈનાત કરી દીધો છે અને સાથે સાથે પોલીસનો કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, આવતીકાલે મતદાન છે, આજે સુરતમાં કેવો માહોલ, મતદારો શું કહી રહ્યા છે? જી બિલકુલ, આવતીકાલે રવિવારે મતદાન છે। સવારે 10 થી 6 વાગ્યા સુધી જે મતદાન થશે। ખાસ કરીને વાત કરીએ જે પણ ઉમેદવાર છે એમને એક કતલની રાત કહી શકાય। એક એવી રીતે કહી શકાય કે એમના જે દિલમાં છે ધડકન વધી ગયું છે કે અમલ શું થશે, કોણ અમને પર વિશ્વાસ કરશે, અમને મત કેટલા મળશે, કેવી રીતે કરશું, અનેક પ્રકારની વિભિન્ન પ્રકારની એ લોકોનો આ ચિંતા પસાઈ હતી। કેમ કે ખાસ કરીને જયારે 1 મહિના સુધી પ્રચાર કર્યા હતા, અમુક લોકોને વિરોધ થયો, અમુક લોકોને જે છે વાહવાઈ પણ થયું છે। અને ખાસ કરીને જયારે ભાજપ અને આપને વાત કરીએ, કેમ કે કોંગ્રેસ સુરતમાં બહુ ઓછી જગ્યા દેખાઈ રહી છે, જે આપ જે કોંગ્રેસ વાત કરીએ જે બહુ નોર્મલ થઈ ગયું છે કોંગ્રેસ, કેમ કે હવે સુરતમાં એને ઉમેદવાર પણ ઓછા છે ને સુરતમાં કશે દેખાયા પણ નથી। ને જયારે આપ અને ભાજપને સ્ટાર પ્રચારક તરીકે ખુદ સીએમ પહોંચ્યા હતા અને જયારે આપમાંથી ખુદ દિલ્હીનો સંસદ હોય કે પૂર્વ સીએમ હોય બધા દિલ્હીથી આવ્યા હતા, ત્યાર પછી જે હવે જે કાલે મતદાન થશે એ ટક્કર નહીં કરી શકાય છે। કેમ કે ભાજપ અને આપ બંને એક ટક્કર થશે। કેમ કે દૂર દૂર સુધી કોંગ્રેસ આમાં દેખાતી નથી। આપ જે છે ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને લોકો પાસે જાય છે ને મત માંગે છે, ને આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ જઈને એક જ કચરા કૌભાંડ, શિક્ષા કૌભાંડ की विभिन्न प्रकार कौभांड भाजपने गणावे છે। અને જે ભારતીય જનતા પાર્ટી છે એ મોદી સાહેબને ચહેરા હોય કે પછી વિકાસને નામે મત માંગી રહેશે, પણ એ હવે જોવાનું એ રહેશે કે કાલે કોણ છે જે એના ઉપર વોટ પડશે અને કોણ રહેશે જેને 28 તારીખે જનતાને ભરોસો જીતશે। એ લઈને કાલે મતદાન થશે ને કાલથી લઈને 28 તારીખ સુધી જે ઉમેદવાર છે એમનું કતલની રાત કહી શકાય। કેમ કે આજની રાત સવાર પડશે એટલે વહેલી સવારથી લોકો મતદાન કરવા જશે। કેમ કે ગરમીને પણ અગાય છે અને જે ગરમીને લીધે લોકોને એમ પણ કહેવામાં આવ્યું છે કે તમે 11 વાગે પહેલા મત કરી લો, એ પણ એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું। ત્યારે આ જે કતલની રાત કહી શકાય, કેમ કે જે રાતે જે પણ ઉમેદવાર છે એને ઊંઘ નહીં આવશે કે અમારા ઉપર જનતાની વિશ્વાસ કેટલી છે, અમને કોણ આપશે અને કેટલી આપશે, એ લઈને પણ એ લોકોને ટેન્શન રહેશે। જી જી બિલકુલ દીપક, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે સુરતથી સંવાદદાતા જણાવી રહ્યા છે કે આ વખતે સુરત ખાતે ભાજપ કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ અને આપનો જંગ થવાનો છે। ત્યારે જનતા સત્તા પરિવર્તન હોય કે પછી આજ સત્તા ફરીથી લાવવાની છે તેનું મૂળ બનાવીને બેઠી છે। જનતા પોતાના નિર્ણય સારી રીતે કરી પણ શકે છે। આવતીકાલે જે મતદાન થવાનું છે તેને પહેલા આજની રાત કતલની રાત છે। જનતાનો જે મુદ્દો છે તે કદાચ ભૂલવવા માટે પણ પક્ષો પોતાની તમામ પ્રકારની શક્તિઓ લગાવી દેશે, જનતાને રીઝવવાનો પ્રયાસ કરશે, પરંતુ લોકશાહીના મૂલ્યો જળવાય એ હવે જનતાની ફરજ છે। આવતીકાલનું જે મતદાન છે તેને લઈ સંપૂર્ણ તૈયારીઓ તો પૂર્ણ કરવામાં આવી છે। પોલીસ કાફલા પણ અનેક જગ્યા પર ગોઠવી દેવામાં આવ્યા છે। મતદાન બૂથ પર જે ઈવીએમ મશીન છે તે પણ પહોંચાડી દેવામાં આવ્યા છે।
તો આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરા ખાતેથી લાઈવ જોડાયા છે. જી નિલેશ, વડોદરામાં કેવો માહોલ, આજે કતલની રાત છે? કહી શકાય કે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને ચૂંટણી એક ઉત્સવ તરીકે સંસ્કારી નગરી ઉજવવા તૈયાર થઈ છે. વડોદરા ચૂંટણી કમિશનર એટલે વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે તૈયારી કરી દીધી છે. વડોદરા શહેર જિલ્લાની 21,95,748 મતદારો છે, જે પૈકી 24,809 પહેલી વખત મતદાન કરશે તેવા યુવા છે અને 2,406 એટલે 2,406 મતદાન મથકો છે. અને વડોદરા મહાનગરપાલિકાની વાત કરું તો 70 સીટ છે, એમાંથી 2 બિનહરીફ થઈ ગઈ છે. 74 સીટ પર 256 જેટલા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, ત્યારે પંચે પોતાની તમામ તૈયારી કરી છે. ઈવીએમ ડિસ્પેચ કરી દીધા છે અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પોલીસ કમિશનર અને કલેક્ટરની ટીમ ચોક્કસની છે. એક બાજુ રાજકીય પક્ષોની વાત કરીએ તો રાજકીય પક્ષો વચ્ચે આજે કતલની રાત છે અને જે દર વખતે બને છે, ભાજપ અને વિપક્ષ એકબીજા પર આક્ષેપ કરી આક્ષેપ કરે છે, ત્યારે વધુ જે વડોદરામાં ચર્ચા રહી છે 15 નંબર જ્યાં ભાજપમાંથી કોંગ્રેસમાં લડી રહ્યા છે, તેમનો દારૂ પકડાયો છે તેવી વાત આવી. આ દારૂ આખી એવું તેના વ્યક્તિ ડભોઈની છે. હવે દેશની નીતિ અપનાવી અને શાસક કાંટાની ટક્કર હોય એમ લગાવી રહી છે. મહત્વની બાબત એ છે કે આ વખતે સંગઠન સર્વો પરિચાલિત છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અસર અને રાષ્ટ્રમાં ધકેલી ગયેલા નેતાઓ પર પોતાનો હાથ અને એ માટે ક્યાંક ને ક્યાંક મતદાન ઓછું થાય તેવો પદ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે વડોદરા સંગઠનની નવયુવાન ટીમ જે પેજ પ્રમુખ અને તેમના પાયાના કાર્યકરોની રાત દિવસ કરી રહ્યા છે અને સૌથી વધુ મતદાન ભાજપના મતદારો થાય તેવું આયોજન કરી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે વિવાદમાં રહેલા એક સિનિયર ધારાસભ્ય આજે ફરીથી પ્રગટ થયા હતા અને સામેથી રહી અને નિવેદન કર્યું કે રોક શકો તો રોકો. અમે બારે માર્ચ એટલે ક્યાંક ને ક્યાંક કોઈ અને આહવાન કરતા હોય કે તમે ગમે તેટલો પ્રયત્ન કરો, પરંતુ શાસક પક્ષ જીતી જશે. એટલે ક્યાંક ને ક્યાંક ફરીથી એ યુવા કાર્યકરોમાં વિદ્રોહ પેદા કરતા હોય તેવી અમુક કમલમમાં કાર્યકર ચર્ચા થઈ રહી છે. ત્યારે કોંગ્રેસના શહેર પ્રમુખો કે ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે આજે કતલની રાત છે, ત્યારે કહેવામાં આવ્યું છે કેટલાક જે કોંગ્રેસના સક્રિય કાર્યકરો છે એમને પોતાના કોઈ જૂના ગુના હેઠળ પોલીસ પાસે ઉઠાવડાવી લેવાની પણ ચાલી રહી છે અને કેટલાક અસંતુ આ વખતે ભાજપ ને કોંગ્રેસ હરાવવા કરતા ભાજપને ભાજપ જ હરાવવા પડ્યું તેવું વડોદરામાં વાતાવરણ વધારે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સંગઠનની ટીમ અને જે જૂના પાયાના કાર્યકર છે, પ્રદેશ પ્રમુખે કીધું હતું કે પાથરના એટલે પાથરના કાર્યકરો મજબૂત થઈ અને પુનઃ નાગરિકો તેમના પર વિશ્વાસ તેવી કાર્યવાહી કરી રહ્યા છે. જી બિલકુલ નિલેશ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો હાલમાં રાજ્યના તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં
માહોલ છે તે ગરમાગરમીનો જોવા મળી રહ્યો છે. ઉમેદવારો શાંતિપૂર્ણ રીતે મતદારોના ઘરે પણ જઈ રહ્યા હશે અને ક્યાંક ને ક્યાંક લાલચ આપવાની પણ પ્રક્રિયા અત્યારથી શરૂ થઈ ચૂકી હશે. હાલ તો મતદારો છે તે પોતાનો વિશ્વાસ કોને આપે છે તે જોવાનો મુદ્દો રહ્યો. તો આપણી સાથે સંવાદદાતા હિરેન ગાંધી જામનગરથી લાઈવ જોડાઈ ગયા છે. જી હિરેન, જામનગરમાં કેવો માહોલ, મતદારોનો કેવો મિજાજ? 100% જણાવી દઉં કે અત્યારે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેમાં મતદારોનો મિજાજ આ વખતે કંઈક અલગ જ રહેશે. તો ક્યાંક ને ક્યાંક પરિવર્તન દેખાશે. તો ભાજપને બહુ જાજુ એવું નુકસાન નહીં થાય. ગઈકાલ 50 જેટલી સીટો હતી, આ વખતે 40 થી 45 ની વચ્ચે સીટો રહેશે એવું અનુમાન વિશ્લેષણ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વખતે વિપક્ષનો જંગ વધારે પડતો રહેશે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આપ સીધી ટક્કર રહેશે. ક્યાંક ને ક્યાંક 49 જેટલા ઉમેદવાર આપે ઉતર્યા છે, 62 જેટલા ઉમેદવાર કોંગ્રેસના છે. જ્યારે 64 ઉમેદવારોમાંથી ભાજપને એક સીટ બિનહરીફ થઈ ગયેલી છે જામનગરમાં, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક ભાજપનું શાસન રહેશે થોડું અને સીટો ઘટવાની શક્યતાઓ વધારે દેખાય છે. જામનગરની મહાનગરપાલિકાની ચૂંટણી ખાસ કરીને આ વખતે જોવાલાયક તો એ છે કે ભાજપ જામનગરની કોર્પોરેશનની ચૂંટણીમાં 3 ગુચી ચોકના આરોપી છે તેઓ પણ આ વખતે ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી 2 કોંગ્રેસના ઉમેદવાર છે જ્યારે 1 આપના ઉમેદવાર છે. આવા ઉમેદવારો પણ આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. તો ખાસ કરીને ક્યાંક ને ક્યાંક અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પણ મતદારોનો મિજાજ આ વખતે કદાચ પરિવર્તન કરે અથવા અમુક જગ્યાએ લીડો કપાશે એ 100% દેખાઈ આવે. જી બિલકુલ હિરેન, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો હાલમાં મતદારોના મનમાં સવાલોની આંધી પણ જોવા મળી રહી છે. મતદારો એટલા દિવસથી જે પ્રચાર થઈ રહ્યો છે, જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે, આ તમામ મુદ્દાઓને અત્યારે યાદ રાખી રહી છે. હવે જનતા આવતીકાલે એ નિર્ણય કરશે કે હવે કોને વિશ્વાસ આપવાનો છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન ધરાવતી ભાજપ અને વિપક્ષ ક્યાંક નબળું પડી રહ્યું છે, તો ભાજપ આ વખતે વિરોધના વંટોળનો પણ સામનો કરી ચૂક્યું છે. હવે જનતાનો મિજાજ કેવો બદલાય છે તે આવતીકાલના મતદાન બાદ 28 તારીખનું પરિણામ જણાવશે. હાલ તો તમામ જે પક્ષો દ્વારા, સરકાર દ્વારા પણ મતદારોને અપીલ કરવામાં આવી છે કે તમે વધુમાં વધુ મતદાન કરો, તમારા મતાધિકારનો ઉપયોગ કરો અને તમારી મનપસંદની સત્તા મેળવો. હાલ તો આ ગુજરાતની સેમીફાઇનલ પણ કહેવામાં આવી રહી છે, કારણ કે આ હાલ ગુજરાતની સેમીફાઇનલ છે. 2027માં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણી પહેલા ખાસ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે મિજાજ બતાવવાની છે. આ વખતે 9 જેટલી મહાનગરપાલિકાઓ પણ ગુજરાતની નવી મળી છે. આ મનપાઓમાં પણ પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેથી મતદારોમાં પણ નવી આશાઓ જાગી છે. મનપા થયા બાદ કેટલા વધુ વિકાસના કામ મળે છે તેને લઈને પણ તેઓ આશા રાખી રહ્યા છે. આ સાથે એક મહત્વનો મુદ્દો કે 27% જે ઓબીસી અનામતને આ વખતે પ્રથમ રાખવામાં આવ્યું છે. આ વખતે જેના કારણે અનેક ચૂંટણીના જે સમીકરણો છે, રાજકીય સમીકરણો પણ બદલાયા હતા. પક્ષોએ પોતાના ઉમેદવારને કઈ રીતે પસંદ કરવો તેમાં પણ જે મિજાજ છે તે બદલવો પડ્યો હતો. ક્યાંક જૂના જોગીઓ નારાજ પણ થયા હતા અને આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે આખરે આવતીકાલે ચૂંટણી આવી પહોંચી છે. સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. સાથે સાથે રાજકીય ગરમાવો તો છે, પરંતુ ઉનાળાની ગરમી પણ પડવાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સમગ્ર ગુજરાતમાં 43 થી લઈ 44 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાનું છે. અનેક જગ્યા પર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેથી મતદારોને સુવિધા જળવાઈ રહે તે માટે પણ મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે આ લોકશાહીનો મહાપર્વ છે. આવતીકાલે ગુજરાતના તમામ જે ચૂંટણી યોજાનારા મથકો છે ત્યાં મતદારો ઉત્સાહભેર ભાગ લેવાના છે. પોતાના મનમાં જે સવાલોની આંધી છે તે જોવા મળી રહી છે. આ આંધીને લઈ એક પક્ષની પસંદગી કરશે. કોણ જનતા સત્તાનું ભવિષ્ય લખશે, આવતીકાલે જનતા તમામ જે ઉમેદવારો છે તેમને પસંદ કરવાની છે અને 28 તારીખે આ પરિણામ આવશે. તો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, રાજકોટમાં કેવો માહોલ અને જનતાનો શું મિજાજ? ચોક્કસથી વાત કરીએ તો આવતીકાલે જ્યારે લોકશાહીનો મહાપર્વ છે અને તેમાં જ પણ રાજકોટ એટલે કે રંગીલા રાજકોટનો મિજાજ પણ આ વખતે કંઈક અલગ લાગી રહ્યો છે. 3 પાંખ એટલે કે 3 પક્ષ છે તે પોતાનો એડી ચોટીનો જે દાવ છે તે લગાડી પ્રચાર કરવામાં પણ ક્યાંક ને ક્યાંક આવતીકાલે જ્યારે ખૂબ જ જે તડકો છે તે આંકડો પડવાનો છે, એટલે કે 43 થી 44 ડિગ્રી તાપમાન પડવાનું છે. તેના કારણે જે પક્ષો છે તે ચૂંટાવામાં થવાના છે. તેઓ મતદારોને પોલિંગ બૂથ સુધી કેવી રીતના પહોંચાડી શકે, એટલે કે કેવી રીતના આકર્ષી શકે તે અત્યારે ક્યાંક ને ક્યાંક માઇક્રો પ્લાનિંગ ચાલી રહ્યું છે. કાર્યકર્તાઓ, કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે અને આપના જે કાર્યકર્તાઓ છે તે
લોકો સુધી પહોંચીને લોકોને મતદાન મથક સુધી ક્યાંક ને ક્યાંક પહોંચાડવાનો એક પ્રયાસ છે તે કરવાના છે. પણ ચોક્કસપણે આ ત્રણ જે પક્ષો છે તેઓ એક માઇક્રો પ્લાનિંગ કરી રહ્યા છે કે 7 થી લઈને 11, 11:30 વાગ્યા સુધીમાં મેક્સિમમ મતદાન થાય એ પ્રકારનું એક આયોજન છે તે ગોઠવી રહ્યા છે. અને આ સાથે કહી શકાય કે સાંજે 4:30 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી મતદાન થાય એ રીતે એક જે માઇક્રો પ્લાનિંગ છે તે કરી રહ્યા છે, જેથી કરીને લોકો ક્યાંક ને ક્યાંક તડકાથી બચી શકે, આ પ્રકારનું પ્લાનિંગ ક્યાંક ને ક્યાંક થઈ શકે થઈ રહ્યું છે. એના સાથે જિલ્લા વહીવટી તંત્ર પણ તમામે તમામ મતદાન જે આખું જે સ્ટ્રક્ચર છે તેના ઉપર એક મોનિટરિંગ છે તે કરી રહ્યું છે. સુરક્ષા કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તેના માટે રાજકોટ કમિશનર ના સાથે એસપી દ્વારા એક જે સંવેદનશીલ વિસ્તાર છે, સંવેદનશીલ વિસ્તાર ઉપર મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે તમામે તમામ વિસ્તાર જે સંવેદનશીલ વિસ્તાર છે અથવા તો અતિ સંવેદનશીલ વિસ્તારમાં ઘેરામાં આવે છે તેના ઉપર બાજ નજર છે તે રાખવામાં આવી રહી છે. અને સાથે કહી શકાય કે ડ્રોન કેમેરા હોય કે પછી પોલીસની જે એક બાજ નજર છે તે રહેતી હોય છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રથી માંડીને પોલીસ તંત્ર સુધી તમામે તમામ જેવા તંત્ર છે તે અત્યારે સજ્જ દેખાઈ રહ્યું છે. પણ એક મોટી વાત એ છે કે ગયે ફેરે એટલે કે 2021માં જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ હતી ત્યારે 51% જેટલું જે મતદાન થયું હતું અને એ પણ ફેબ્રુઆરીના સમય. હવે જયારે આકરા તડકામાં જયારે મતદાન અત્યારે થઈ રહ્યું છે ત્યારે એક ચિંતાનો વિષય બન્યો છે કે હવે મતદાનની ટકાવારી કેટલી થશે એક ચિંતાનો વિષય છે અને એક મથામણનો વિષય છે તમામે તમામ પક્ષમાં છે. ક્યાંક ને ક્યાંક પ્રચાર પ્રસાર તો એડી ચોટીનો કર્યો છે અને 3 પક્ષ હોય પણ છતાંય ક્યાંક ને ક્યાંક એક ભય પણ સતાવી રહ્યો છે આ પક્ષોની. હજી બિલકુલ ધ્રુવ, હાલ જે આજની રાત છે તે કતલની રાત તરીકે ઓળખાવવામાં આવતી હોય છે, ચૂંટણી પહેલાની, મતદાન પહેલાની. આજે રાજકોટમાં આને લઈ કેવો માહોલ? ચોક્કસથી કતલની રાત ચોક્કસથી કહેવાય. તમામે તમામ પક્ષ છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક વિચારી રહ્યા છે કે આગળની સ્ટ્રેટેજી કઈ પ્રકારની હોય, પોતાના જે સમર્થકો જે છે તેમના સુધી કઈ રીતે પહોંચવું. અને આ સાથે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આ વખતે ભારે લાગી રહી છે. કોંગ્રેસને ગયા વખતે જે પ્રકારની સીટો મળી છે એટલે કે ગયા વખતે એક પેનલ એટલે કે 4 સીટ જ 15 નંબરમાંથી 4 જે ઉમેદવારો છે તે જીતીને આવ્યા હતા. પણ આ વખતની સ્ટ્રેટેજી કંઈક અલગ જ છે. કોંગ્રેસ ક્યાંક અત્યારે ફૂલ ફ્લેશમાં દેખાઈ રહી છે અને ખાસ વાત કરવામાં આવે તો આ વખતે કોંગ્રેસ 15 થી વધારે સીટ લઈ જશે આ પ્રકારનું વિશેષજ્ઞોનું કહેવું છે. ત્યારે આગામી સમયમાં જયારે મતદાન થવાનું છે ત્યારે ચોક્કસપણે કોંગ્રેસની જે રણનીતિ છે તે સકારાત્મક રીતે બહાર આવે છે કે કેમ એ પણ જોવાનું રહેશે. અને બીજી બાજુ આપ પણ ક્યાંક મથામણ કરી રહ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં આપ બેઠક મળે એટલે કે આપ પણ પૂરેપૂરું જે મથામણ છે એ કરી રહ્યું છે. અને તેમાં પણ કહી શકાય કે જે પાટીદાર વર્ગની જે સીટો છે ત્યાં પણ આપનું જે વર્ચસ્વ છે તે દેખાઈ રહ્યું છે. તો હવે આગામી સમયમાં આ વખતેની જે જંગ છે તે દ્વિપાક્ષીય છે. એટલે કે ભાજપ વર્સિસ કોંગ્રેસ વર્સિસ આપ, આમાં કોણ બાજી મારે છે એ જોવાનું રહેશે. કારણ કે ત્રણ પક્ષોએ એડી ચોટીનો છે દાવ છે લગાડ્યો છે પોતાના જે સમર્થકો જીવ જીતવા માટે અને આ સાથે પ્રજાનું જીવ જીતવા માટે. ચોક્કસથી આવતીકાલે તેમાં ગરમી નામનું જે વિઘ્ન છે તે પણ દેખાઈ રહ્યું છે. હવે આગામી સમયમાં મતદાન કેટલું થાય છે જોવાનું અતિ મહત્વનું છે. જી બિલકુલ ધ્રુવ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો હાલ આ રાજકોટની જનતાનો મિજાજ હતો. રાજકોટમાં પણ લોકો આ વખતે ક્યાંક વિરોધ પણ કરી રહ્યા છે અને સમર્થનની પણ વાત કરી રહ્યા છે. આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આવતીકાલે સત્તાનું ભવિષ્ય જનતા લખશે. આ પહેલા ગુજરાતમાં રાજકીય ગરમાવો તેજ બની ગયો છે. ગત રોજથી જે પ્રચારના પડઘમ શાંત થયા છે ને આજે છુપી રીતે ક્યાંક પ્રચાર થતો હશે, સાયલેન્ટ પ્રચાર પણ થતો હશે. આ વચ્ચે હવે જનતા આવતીકાલે શું નિર્ણય કરશે તે આગામી 5 વર્ષનું ભવિષ્ય દર્શાવશે. હાલ તો ભાજપ દ્વારા સંપૂર્ણ બહુમતી સાથે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કરાયો છે, પરંતુ જનતા કોને સાથ આપે છે તે આવતીકાલે અને 28 તારીખનું પરિણામ દર્શાવશે. આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજી અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે. જી મેહુલ, અમદાવાદની જનતાનો કેવો મિજાજ અને ચૂંટણીનો માહોલ કેવો જામી રહ્યો છે અત્યારે? રોનક, જે પ્રમાણે નગરપાલિકા જિલ્લા પંચાયત સાથે મહાનગર ચૂંટણીનો માહોલ છે.
ગણતરીની કલાક અમુક પોતાના મતાધિકાર છે અને આવતીકાલે સાંજે 6 વાગે આ મતદાન જ્યાં જ્યાં થવા ઉપર વિસ્તારો જે આવેલા ત્યાં જે બૂથો વધારી દેવા તમામ જે અમુક છે વાત એ છે જો મોટી ખાસ છે ત્યારે તેને લઈને કરવામાં આવી છે કે પાણી રાખવામાં મંડપ ગરમી ઓછું થઈ શકે તૈયારીઓ કરી જે પ્રમાણે મતદાન પ્રયાસ છે પરંતુ મતદારો ઓછા જો આવે તો તેને કોઈ છે તે જે પ્રમાણે 1 મહિનો પ્રસાર કર્યો છે રાજકીય પક્ષો તો દાવા કરી રહ્યા છે પરંતુ આવતીકાલે તેના ઉપર નક્કી બહુમતી છે સાથે 88 ચિત્ર છે થઈ જશે પરંતુ તે પોતાની કાર ઈવીએમ મશીન ઓપન આપી દેવામાં ઈવીએમ મશીન છે આવતીકાલે વહેલી સવારે મતદાન શરૂ થશે તો છે તે મતદાન જી બિલકુલ મેહુલ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો ગુજરાતની ગલિયારોમાં અત્યારે રાજકીય ચર્ચાઓ પણ તેજ બની ગઈ છે. આજે કતલની રાત છે. આ પહેલા રાજકીય પક્ષો આવતીકાલે જનતાને રીઝવવા માટેના સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જનતાએ પોતાના મુદ્દાઓને યાદ રાખવા જરૂરી છે. જનતાએ સાચા ઉમેદવારની પસંદગી કરવી જરૂરી છે, સાચા કોઈ પણ એક પક્ષની પસંદગી કરવી જરૂરી છે, કારણ કે અત્યારે એક લાલચ એ તમારા 5 વર્ષને બગાડી શકતી હોય છે. અત્યારે એક લાલચ જો તમે કદાચ લઈ અને મતદાન કરી દેશો તો આવતા 5 વર્ષ સુધી તમારે ભોગવવાનો વારો આવશે. જો કોઈ પણ ઉમેદવાર તમારી પાછળ ખર્ચ કરે છે તો આવતા 5 વર્ષમાં એ જીતીને પણ એ ખર્ચ પહેલા વસૂલ કરશે, પોતાનું ઘર ભરશે ને બાદ તમારું વિચારશે. એટલે કે મહત્વની વાત એ છે કે જનતાએ નિષ્પક્ષ રીતે કોઈ પણ લાલચ વગર મતદાન કરવું જોઈએ ને મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ ને સાચા પક્ષની પસંદગી કરવી જોઈએ, સાચા ઉમેદવારની પસંદગી કરવી જોઈએ. લોકશાહીમાં તેનું મહત્વ છે તેને જાળવી રાખવું જોઈએ. આમ તો આ લોકશાહીનો પર્વ છે તે આવતીકાલે ઉજવાઈ રહ્યો છે, તેને લઈ તૈયારીઓ પણ અત્યારથી જ તેજ બની ગઈ છે. તો હાલ ગુજરાતની સેમીફાઇનલમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.